दीपक पुल 2 नंबर है। કેમ છો બધા? હું સ્વાગત કરું છું મારી ચેનલમાં દીવ ટ્રાવેલિંગમાં. અને આજે હું જઈ રહ્યો છું કાશી માટે. અને લગભગ અહીંયાથી 11 કિલોમીટર દૂર છે. અમે નાહીને બધા તૈયાર થઈ ગયા છે. અહીંયાથી રિક્ષા બોલાવી લીધી છે. અમારો નાસ્તો બી તૈયાર છે બસ પાસે. અને નાસ્તો કરીને અહીંયાથી અમે નીકળી જશું. રિક્ષાવાળાએ એપ્રોક્સ અડધો કલાક જેવું કીધું છે, ત્યાં પહોંચશું આપણે. અને કાલે જે આપણે જે રોકાયા હતા આ હોટલ છે, આ જોઈ શકો છો તમે. મતલબ અમે જે બસ પાર્કિંગ કરી ત્યાંથી ખાલી 800 મીટર દૂર છે આ હોટલ. વોકિંગ ડિસ્ટન્સ. અમારી રિક્ષા આવી ગઈ છે અહીંયા. 2 રિક્ષા લઈને જાય છે, કેમ કે અમારા ગ્રુપમાં ટોટલ 11 જણ છે. એટલે અમારા ગ્રુપના બીજા મેમ્બર પણ બધા આવી ગયા છે. હવે અમે પહોંચી ચૂક્યા છે જ્યાં આપણાને રિક્ષા ડ્રોપ કરી રહી છે. અહીંયાથી લગભગ 4 કિલોમીટર જેવું ચાલવાનું એવું કહેતા છે બધા. જોઈ લઈએ કેટલું ચાલવાનું છે અહીંયાથી, તમને બતાવીશું. ને બોટ ચાલુ હોય તો બોટમાં જશું. એ બોટ બંધ છે એવું કંઈ કહેતા છે. કાલ ભૈરવના દર્શન માટે લાઈન લાગી છે. આ લાંબી આ જોઈ શકો છો તમે. લાઈન ઘણી મોટી લાઈન છે. લાઈન જોઈ શકો છો. ये बंद कर लो, ये सब अलाउड नहीं क्यों? ट्रैफिक का ले लो. आदमी लोग का चलेगा ना ये जो बंद कर दो. हर हर महादेव, हर हर महादेव. બસ તમે કાલ ભૈરવના દર્શન કરીને નીકળી રહ્યા છે અને જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. સામે જોઈ રહ્યા છે એ જ મંદિર છે કાશી વિશ્વનાથ. એ મેઇન ગેટ. लालू सरपंच 4 नंबर ना गेट पर आवे. लालू सरपंच भैया अभी क्या बना रहे हो? हाँ, कैसे बनती? हाँ हाँ, आपका चटनी है, मूली है. हाँ. और आप दूसरा क्या बेचते हो? दूसरा क्या? ऐसा कचौड़ी बेचते हैं और कुछ नहीं? और दूसरा क्या फेमस है यहाँ पे? फेमस है आपका समोसा है, जो होता है सबों का बनाने का. और ये सब लोग बोला है मलाइया बहुत अच्छी लगती है यहाँ पे. ये यहाँ का है. ये कहाँ का फेमस है? ये आपका स्विगी बलिया वाला है. हाँ. वहाँ का फेमस है. ऐसा है, ठीक है चलिए. जो भेजिए वो भेजिए तो एक पान का कितना? हाँ ठीक है, चले बनाइए. क्या तो दे. मीठा पान मीठा 11. બધા ટેક્સી ચાલુ છે. ભાઈ અમે નાસ્તો કરો. ના ડોમકો દાન કરો. ભાઈ લોક દેખાય નહીં તે. તમે જોઈ શકો છો ગંગા આરતી માટે ભીડ થઈ રહી છે. 6 વાગે ગંગા આરતી થશે. આ એની તૈયારીઓ થઈ રહી છે હમણાં. બધી જગ્યાએ ગંગા આરતી બંધ છે, પણ આ એક ગાય ઘાટ છે
આ ગાયઘાટ છે ત્યાં જ ખાલી ગંગા આરતી થવાની છે. તો અહીંયા બધું પબ્લિક અહીંયા હવે ભેગું થઈ રહ્યું છે અહીંયા જ. હવે થોડા મેં એક બોટ પર આવી ગયો છે. અહીંયા 200 રૂપિયા ફીસ છે, પણ અહીંયાથી આપણે આરતી જોઈ શકીએ સામેથી. આ તમે સામે જોઈ શકો છો. આ તમે સામેથી મતલબ નદીમાં આખી આરતી જોઈ શકો છો બોટમાં બેસીને. આ સામે આરતી રહેશે અહીંયાથી.